તો આ તરફ જૂનાગઢના માંગરોળ તાલુકામાં ગૌરક્ષકો અને ગૌસેવકો દ્વારા પણ ગૌ સન્માન આહવાન અભિયાન અંતર્ગત વિશાળ રેલીનું આયોજન કરાયું હતું। આ રેલી ગોપાલકૃષ્ણ ગૌશાળાથી મામલતદાર કચેરી સુધી યોજાઈ હતી, જે મોટી સંખ્યામાં તાલુકાભરના ગૌભક્તોએ ભાગ લઈ ગૌહત્યા પર સમગ્ર દેશમાં સંપૂર્ણ પ્રતિબંધ, ગૌમાતાને રાષ્ટ્રમાતા અથવા રાષ્ટ્ર આરાધ્યાનો બંધારણીય દરજ્જો, કેન્દ્રીય ગૌસેવા મંત્રાલયની સ્થાપના અને ગૌ સુરક્ષા માટે એકીકૃત કેન્દ્રીય કાયદાની માંગ કરાઈ હતી। તેમણે માંગરોળ મામલતદાર મારફત રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, રાજ્યપાલ અને મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવી ગૌમાતાની સુરક્ષા, સેવા અને સન્માન માટે દેશવ્યાપી કડક પગલાં ભરવાની અપીલ કરી હતી। આજરોજ માંગરોળ મુકામે ગૌ સન્માન અભિયાન અંતર્ગત એક આવેદનપત્ર દેવામાં આવ્યું, જેના દ્વારા લોકની, સમાજની, હિન્દુ સમાજની માગણી છે એ મુખ્યમંત્રીશ્રીને, રાજ્યપાલશ્રીને, વડાપ્રધાનશ્રીને અને રાષ્ટ્રપતિશ્રીને પહોંચાડવા માટે થઈ અને મામલતદાર સાહેબને આપવામાં આવી। તમામ તાલુકાના ગૌશાળાના ગૌભક્તો અને પ્રમુખો અહીંયા ગોપાલકૃષ્ણ ગૌશાળાએ એકઠા થયા હતા અને ત્યાંથી રેલીના સ્વરૂપે મામલતદારશ્રીને મળ્યા હતા। તેમને શાંતિપૂર્વક રૂપે એક વિનંતીની સાથે આ લાગણી અને માગણી મામલતદાર સાહેબને આપવામાં આવી છે, જે માગણી મામલતદાર સાહેબ એ ઉપર સુધી પહોંચાડશે અને સનાતન ધર્મના આધારસ્તંભ એવા ગૌ માતાની ભારતમાં સ્થિતિ સુધરે અને રાષ્ટ્રમાતાનું સ્થાન મળે અને તેના સંરક્ષણ માટે યોગ્ય કાયદા બને, તેવી અમારી વિવિધ માગણી અમે આજરોજ રજૂ કરેલ છે। આજે ગૌ અભિયાન વિશે આવેદનપત્ર દેવા માટે માંગરોળ તાલુકાના હિન્દુ સનાતની ગૌશાળા, ગૌ પ્રમુખો, ગૌ સેવકો, ગૌ સંવર્ધનોવાળો અને સમસ્ત ગામજનો અને માંગરોળના શહેરીજનો ઉપસ્થિત રહી અને આવેદનપત્ર મામલતદારશ્રીને આપવામાં આવ્યું। ગૌ અભિયાન અને ગૌ સંરક્ષણ માટે કાયમી પણ આપણે એક ગૌ માતાને ગૌ રાષ્ટ્રમાતા બનાવવા માટેનું જે વર્ષોથી આપણો જે પ્રશ્ન હાલી રહ્યો છે, એના માટે થઈને એક આવેદનપત્ર દેવા માટે આજે એકઠા થયા હતા। ભારત માતા કી જય।